સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત 21 મુદ્દાનું. સંવંત 1878 ફાગણ વદી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ બિરાજમાન હતા અને શ્રેષ્ઠ ખેસ પહેર્યો હતો ને શ્રેષ્ઠ ચાદર ઓઢી હતી તથા શ્રેષ્ઠ પાગ મસ્તક ઉપર બાંધી હતી અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ પ્રેમાનંદ સ્વામી આદિ સર્વે પરમહંસ વિષ્ણુપદ બોલતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન રહેવા દો ને સર્વે સુરત દઈને સાંભળો. એક વાર્તા કરીએ છીએ જે જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સુરત રાખીને અમે સાંભળ્યા. તે સત્ય સર્વશાસ્ત્રમાં એ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે. જે આ સર્વે જગત છે તેના કરતા હતા એક ભગવાન છે અને સર્વશાસ્ત્રને વિશે ભગવાનના ચરિત્ર છે. કા ભગવાનના સંતના ચરિત્ર છે અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ અર્થ અને કામ છે તેણે કરીને કાંઈ કલ્યાણ થતું નથી અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહ કરીને સુખ્યો રહે એટલું જ ફળ મળે છે અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કરતા હતા જાણવા એ જ છે. અને જેનું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું માધ્યમ જાણે છે તથા નારદ સંકાદિક સુખજીવ જળભરત હનુમાન બુદ્ધાજી ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું માધ્યમ જાણે છે તેવું જે પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માધ્યમ સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહ્યું નહીં. તે આ વાર્તા એકવાર કહે સમજો અથવા લાખ વાર કહે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષે કેળે સમજો, પણ એ વાત સમજે જ છૂટકો છે. અને નારદ સંકાદિક સુખજી બ્રહ્મા શિવ એમને પૂછો તો પણ ડાહ્યા છે. તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાનને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે અને જેવું પરોક્ષ ભગવાન તે પરોક્ષ સંતનું માધ્યમ છે તેવું જ પ્રત્યક્ષ ભગવાનનો પ્રત્યક્ષ સંતનું માધ્યમ બતાવે અને એટલો જેને દ્રઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવ્યો અને કોઈ કાળે તે કલ્યાણના માર્ગ થકી પડે નહીં. જેમ બ્રહ્મા શિવ બૃહસ્પતિ અને પરાક્ષરાદિક તે કામાદિકે કરીને ધર્મ થકી પડ્યા તો પણ પ્રત્યક્ષ ભગવાન તે પ્રત્યક્ષ સંત તેનો પરિચયના જેવો જો માતામયુક્ત નિશ્ચય હતો તો કલ્યાણના માર્ગમાંથી પડ્યા નહીં. માટે સર્વશાસ્ત્રનું રહસ્ય આ વાર્તા છે. અને તે જ દિવસ સાંજને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને ત્યાં આંબાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલીએ બિરાજમાન હતા અને શ્રેષ્ઠ ખેસ પહેર્યો હતો ને શ્રેષ્ઠ ચાદર ઓઢી હતી ને શ્રેષ્ઠ પાગ માથે બાંધી હતી ને તે પાગને વિશે પીળા પુષ્પનો તોરો બિરાજમાન હતો અને કાન ઉપર મોગરાના પુષ્પના ગુચ્છ બિરાજમાન હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર બિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, તમને એક પ્રશ્ન પૂછીએ છીએ. જે જીવને સ્વપ્ન અવસ્થાને વિશે જે સ્વપ્નમાં સૃષ્ટિ દેખાય છે અને તે સ્વપ્નની સૃષ્ટિના જે ભોગ તેને જીવ ભોગવે છે તે સૃષ્ટિ રૂપે તે જીવ પોતે થાય છે કે એ જીવ પોતાના સંકલ્પે કરીને સ્વપ્નને વિશે સૃષ્ટિને સર્જે છે. અને જેમ જીવને જે તેમ જ સર્વે બ્રહ્માદિક ઈશ્વર છે તેને સ્વપ્ન સૃષ્ટિ છે તે પોતે સૃષ્ટિરૂપી થાય છે કે પોતે સંકલ્પ કરીને સર્જે છે કે એ જીવ ઈશ્વર થકી પર જે પરમેશ્વર તે સ્વપ્નની સૃષ્ટિ સમજી આપે છે એ પ્રશ્નનો ઉત્તર કરો.
પછી જેવી જેની બુદ્ધિ તેવું તેણે કહ્યું, પણ કોઈથી યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવ તથા ઈશ્વર એમાંથી કોઈ સ્વપ્ન સૃષ્ટિ સચતા નથી અને પોતે પણ સ્વપ્ન સૃષ્ટિ રૂપે થતા નથી. એ તો એ જીવ ઈશ્વર થકી પર જે પરમેશ્વર કર્મફળદાતા છે તે જીવ ઈશ્વરના કર્મને અનુસારે કરીને એ સ્વપ્ન સૃષ્ટિને સર્જે છે. અને સ્વપ્ન સૃષ્ટિને વિશે જે અસ્થિરપણું છે તે ભ્રાંતપણું છે, જે તો દેશને યોગ્ય કરીને પ્રતશે. કેમ જે કંઠ દેશ છે તે એવો જ છે, જે એ સ્થળમાં આનંદ ભાતની એવી સૃષ્ટિ દેખાઈ આવે. જેમ કાચનું મંદિર હોય તેમાં એક દિશે દીવો કર્યો હોય તો અનેક દીવા દેખાઈ આવે, તેમ કંઠ દેશને વિશે કરીને એક સંકલ્પ હોય તે અનંત રીતે દેખાય છે. અને જે જ્ઞાની હોય તે તો જ્યાં દેશનું પ્રધાનપણું હોય ત્યાં દેશનું જ સમજે, અને કાળનું પ્રધાનપણું હોય ત્યાં કાળનું જ સમજે, અને કર્મનું પ્રધાનપણું હોય ત્યાં કર્મનું જ સમજે, અને પરમેશ્વરનું પ્રધાનપણું હોય ત્યાં પરમેશ્વરનું જ સમજે. અને મૂર્ખ હોય તે તો જે કોઈ કાંઈ વાત સમજાઈ ગઈ તેને મુખ્ય જાણે. જો કાળની વાત સમજાણી હોય તો કાળને મુખ્ય જાણે, અને કર્મની વાત સમજાણી હોય તો કર્મને મુખ્ય જાણે, અને માયાની વાત સમજાણી હોય તો માયાને મુખ્ય જાણે. પણ જ્યાં જેનું પ્રધાનપણું તેને ત્યાં જુદું જુદું મૂર્ખને સમજતા ન આવડે. અને જ્ઞાની હોય તે તો જે ઠેકાણે જેનું પ્રધાનપણું હોય તે ઠેકાણે તેનું જ પ્રધાનપણું લે. અને પરમેશ્વર છે તે તો દેશ કાળ કર્મ માયાને સર્વના પ્રેરક છે, અને પોતાની ઈચ્છાએ કરીને દેશ કાળદિકનું પ્રધાનપણું રહેવા દેશે, પણ સર્વે પરમેશ્વરને આધારે છે. જેમ શિશુ મારસ ચક્ર છે તે ધ્રુવમંડળને આધારે છે, અને જેમ પ્રજા સર્વે રાજાને આધારે છે, તેમાં દિવાન હોય તથા વજીર હોય તેનું રાજા ચાલવા દે નહીં તેટલું ચાલે, પણ ન ચાલવા દે ત્યારે એક અણુ માત્ર પણ ન ચાલે. તેમ દેશ કાળ કર્મ માયા તેનું પરમેશ્વર ચાલવા દે તેટલું ચાલે, પણ પરમેશ્વરના ગમતા બહાર અણુ માત્ર પણ ન ચાલે. માટે સર્વ કરતા શ્રી પરમેશ્વર જ છે. એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પાછા દરબાર ગઢમાં પધારતા હવા. જે વચનામૃત 21 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જે ઇતિ વચનામૃત ગરડા મધ્યમનું 21મું વચનામૃત જે તે થયું. વચનામૃત 22 બે સેનાનું નરનારાયણ પધરાવાનું. સંવંત 1878ના ફાગણ વદી દશમને દિવસ શ્રીજી મહારાજ અર્ધરાત્રિએ સમયે જાગ્યા ને શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર બિરાજમાન થયા હતા, ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા. ને તે સમયે સર્વે સાધુ તથા હરિભક્તને તેડાવ્યા. પછી પોતાના મુખારવિંદની આગળ તે સર્વને સભા ભરાઈને બેઠી. ત્યારે શ્રીજી મહારાજ સાધુ પ્રત્યે બોલ્યા છે, એક વાર્તા કરીએ તે સાંભળો. જેમ બે સેના હોય ને તે પરસ્પર લડવાને તૈયાર થઈ હોય ને બેના નિશાન સામસામા રોપ્યા હોય, પછી બેના મનમાં એમ હોય જે આપણું નિશાન છે તે એના નિશાને ઠેકાણે માંડીને એનું નિશાન લઈને પણ એવો વિચાર નથી થતો જે એના નિશાન લગી જઈશું તેમાં તો કેટલાકના માથા પડશે ને લોહીની નદી ચાલશે. તેનો તો એને ભય નથી. કા જે સુરીર હોય તેને મરવાની બીક હોય નહીં, અને જે કાયર છે તે તો ભાગ્યમાં હજારો વિચાર કરે છે, અને એમ પણ વિચાર કરે છે જે આપણી ફોજ જીતશે તો કોઈકનું ધન હથિયાર હશે તે લૂંટી લઈશું. અને તે બે રાજાના જે શૂરવીર છે તેને તો મરવાનો પણ ભય નથી ને લૂંટવાનો પણ લોભ નથી, પણ તેનું નિશાન લેવું તે પોતાના જીત કરવી એવો જ એક સંકલ્પ છે. એ તો દ્રષ્ટાંત છે. એનું સિદ્ધાંત તો એ છે જે નિશાનને ઠેકાણે તો ભગવાનનું ધામ છે, અને રાજાના શૂરવીરને ઠેકાણે તો ભગવાનના દ્રઢ ભક્ત છે. તેનો તો આ સંસારને વિશે માન થાવું અથવા અપમાન થાવો, દેહને સુખ થાવો અથવા દુઃખ થાવો,
શરીર રોગી રહો અથવા નિરોગી રહો, દેહ જીવો અથવા મરો, પણ એને કોઈ જાતનો અહીંયામાં ઘાટ નથી. જે આપણે આટલું દુઃખ થશે કે આપણે આટલું સુખ થશે, એ બેમાંથી કોઈ જાતનો અહીંયામાં ઘાટ નથી. એ ભક્તજનના અહીંયામાં તો એ જ દ્રઢ વિષય છે, જે આ દેહ કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે, પણ વશમાં ક્યાંય લોભાવવું નથી. અને કાયરને ઠેકાણે જે દેહ અભિમાની એવા ભગવાનના ભક્ત છે, તેને તો પ્રભુ ભજ્યામાં 1000 જાતના ઘાટ થાય છે. જે જો કરડા વર્તમાન થશે તો નહીં નભાય, અને સુગમ વર્તમાન હશે તો નભાશે. અને વળી એવો પણ વિચાર કરે છે, આવો ઉપાય કરીએ તો સંસારમાં પણ સુખ્યા થઈએ, અને નભાશે તો હળવા સત્સંગમાં નભીશું. એવો ભક્ત હોય તે કાયરને ઠેકાણે જાણવો. અને સુરવીર જે ભગવાનનો દ્રઢ ભક્ત હોય, તેને તો પિંડ બ્રહ્માંડ સંબંધી કોઈ જાતનો ઘાટ ન થાય. પછી શ્રીજી મહારાજે પોતાના વૃત્તાંતની વાર્તા કરવા માંડી. જે અમે અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવા ગયા હતા, ત્યારે 1000 માણસનો મેળો ભરાયો હતો. પછી જ્યારે શ્રીજી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ રહી હતી, અને અમદાવાદના બ્રાહ્મણો 84 જમી રહ્યા પછી અમે સાબદા થઈને ચાલી નીકળ્યા. તે જેતલપુરમાં જઈને રાત રહ્યા. પછી ત્યાં જઈને એવો વિચાર કરવા માંડ્યો છે, જેટલા માણસ દેખાય છે તે જેટલી પ્રવૃત્તિ દેખી છે તેને ટાળી નાખવી. પછી તેને વિચાર્યાને અર્થે અહીંયામાં અતિશય દુઃખ થયું. તેણે કરીને શરીરે પણ માંદા થઈ ગયા. પછી ત્યાં થકી ધોળકે જઈને રાત રહ્યા. અને ધોળકાના ચાલ્યા એને વિચારમાં ગામ કોઠને પાસે ગણેશ ધોળકાની રાણીઓમાં જઈને રાત રહ્યા. તે વિચાર એવો કરવા માંડ્યો, જે દેહની સમૃદ્ધિ ન રહી. પછી વિચારતા સભે પ્રવૃત્તિને વિચારી મેલી. ને જેવા અમે કાંકરિયા તળાવ ઉતર્યા નહોતા, ને પણ મેળો ભરાયો નહોતો, ને ત્યારે કોઈ જાતના ઘાટ નહોતા. તેવી રીતે સર્વે ઘાટ ટાળી નાખ્યા. અને જ્યારે લૌકિક ઘાટ મટી ગયા ત્યારે અનદ્રષ્ટિ રહેવા માંડી. પછી અલૌકિક આશ્ચર્ય દેખાવા માંડ્યા. અને દેવતા સંબંધી જે ભોગ છે તે દેખાવા માંડ્યા. ને અનંત પ્રકારના વિમાન, અને અનંત પ્રકારની અપ્સરા, ને અનંત પ્રકારના વસ્ત્ર, ને અનંત પ્રકારના અલંકાર, તે જે મૃત્યુલોકને વિશે છે તેમ જ ત્યાં દેખાવા લાગ્યા. પણ અમારા અંતરમાં તો એક ભગવાન વિના બીજું કોઈ ગમ્યું નહીં. ને જે મહિના 25 તે અમને તુચ્છ ભાષ્યા, ને તેમાં અમારું મન લોભાયું નહીં. તેમજ દેવલોક, બ્રહ્મલોક પર્યંત અમારું મન ક્યાંય લોભાયું નહીં. તેને દેખીને દેવતા સર્વે અમારા વખાણ કરવા માંડ્યા. જે તમે ભગવાન એકાંતિક ભક્ત ખરા, કેમ જે તમારું મન ભગવાનને મૂકીને ક્યાંય લોભાણું નહીં. પછી તેમના વચન સાંભળીને અમારે અહીંયાને વિશે સુધી હિંમત આવી. પછી અમે મનને કહ્યું છે, તારું જેવું રૂપ છે તેવું હું જાણું છું. જો ભગવાનના બીજા પદાર્થને ઘાટ ઘડ્યો તો તારા ભૂક્કા કરી નાખીશ. તેમજ બુદ્ધિને કહ્યું છે, ભગવાન વિના બીજો નિશ્ચય કર્યો તો તારી વાત છે. તેમજ ચિત્તને કહ્યું છે, ભગવાન વિના બીજું ચિંતવન કર્યું તો તારા પણ ભૂકા કરી નાખીશ. તેમજ અહંકારને કહ્યું છે, ભગવાનના દાસોપણા વિના બીજું અભિમાન ધર્યું તો તારો નાશ કરી નાખીશ. પછી તો અમારે જે માલોકના પદાર્થને અત્યંત વિસ્મૃતિ થઈ હતી, તેમજ દેવલોક બ્રહ્મલોકના પદાર્થની પણ અત્યંત વિસ્મૃતિ થઈ ગઈ. અને જ્યારે એ સર્વે સંકલ્પ ટળી ગયા ત્યારે સંકલ્પનો મંદવાડ હતો તે પણ ટળી ગયો. એવી રીતે ભગવાનનો ભક્ત હોય તેને વર્તવું. એમ શ્રીજી મહારાજે પોતાનું વૃત્તાંત ભક્તજનના કલ્યાણને અર્થે કહ્યું. ને પોતે તો સાક્ષાત શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વાસુદેવમાં તમને વિશે એકાંતિક ભક્તના ધર્મ કહ્યા છે. જે એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને નહીં, ને પોતાને ચૈતન્ય રૂપ માને, અને સ્વધર્મ જ્ઞાન ને વૈરાગ તેણે સહિત ભગવાનની ભક્તિ કરે. ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહીં.
અને જ્યારે એ ભગવાનને ભજીને આવી રીતનો સાધુ થયો ત્યારે સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી. જેમ રાજા હોય ને તેની રાણી હોય તે જેટલામાં રાજાનું રાજ છે તેટલામાં રાણીનું રાજ પણ કહેવાય. અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો રાણીનો પણ હુકમ ચાલે. તેમ ભગવાનના જેવો પ્રતાપ છે તેવો જે સાધુનો પણ પ્રતાપ છે. માટે તું સેવા જે સંસારના સુખ તે સાધુને ઈચ્છવા નહીં. કા જે સાધુ જ્યારે ભગવાનમાં ધામને પામે છે ત્યારે અનંત કોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક ઈશ્વર તે ભગવાનને અર્થે જેમ અનંત પ્રકારની ભેટ સામગ્રીઓ લાવે છે તેમ સાધુને અર્થે પણ લાવે છે. ને ભગવાનને પ્રતાપે કરીને સાધુ અવલૌકિક ઐશ્વર્ય સામ્રાજ્યને પામે છે. એવો મોટો વિચાર એમાં રાખીને એક ભગવાન વિના બીજું કાંઈ પણ મનમાં ઈચ્છવું નહીં. અને જેમ હાથમાં ચિંતામણી આવી ત્યારે તે ચિંતામણીને જતન કરીને રાખવી. કેમ કે જો હાથમાં ચિંતામણી છે તો જે પદાર્થને ઈચ્છે તે પદાર્થને આપશે. તેમ ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિરૂપી ચિંતામણીને જાલી રાખવી, પણ તેને મૂકવી જ નહીં, તો એને સર્વે વાતની સિદ્ધ થશે. એ તે અવસ્થામાં ગળા મધ્યમનું બાવી જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.